समाचारों पर नजर करिए। काले भगवान जगन्नाथजीની 148મી રથયાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલ્યો છે પ્રસાદ। પીએમ મોદીનો પ્રસાદ જગન્નાથજી મંદિર પહોંચ્યો છે। ભાજપના આગેવાનો પીએમ મોદીનો પ્રસાદ લઈને આવ્યા હતા। સૂકા મેવા અને મીઠાઈ પ્રસાદમાં મોકલવામાં આવી છે। પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા અને તે પહેલા પણ સંગઠનમાં કામ કરતા ત્યારથી પ્રસાદ મોકલવાની પરંપરા છે, જે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ હજી પણ યથાવત છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે તે આવતીકાલે કરવાની છે। તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની જે પરંપરા છે તે જાળવી છે અને ખાસ કરીને જે પ્રસાદ છે તેઓ હર હંમેશા માટે મોકલતા રહ્યા છે। જોઈ શકો છો કે જગન્નાથ મંદિર ખાતે આ પ્રસાદ પહોંચી ગયો છે। તેની અંદર તમામ અલગ અલગ પ્રકારના જે ફ્રૂટ છે તેનો સમાવેશ છે। જાંબુ છે તે મુખ્યત્વે તેનું આકર્ષણ હોય છે અને સાથે જ અલગ અલગ જે કહી શકાય છે કે કાકડી છે, કારણ કે ભગવાનને સૌથી વધુ પ્રિય હોય છે। કારણ કે ભગવાન જ્યારે જગન્નાથ પોતાના મામાના ઘર જતા હોય છે ત્યારે તેઓ વધુ જાંબુ ખાવાને કારણે તેઓને આંખો આવે છે। ત્યારબાદ આવતીકાલે જે મહાપ્રસાદ થતો હોય છે, જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ છે, જાંબુ છે અને સાથે જ મગ છે તેનું પણ વિશેષ મહત્વ રહ્યું છે। આ તમામ જે અલગ અલગ જે બાસ્કેટો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવે છે, કારણ કે ત્યારે સંગઠન જ્યારે કામ કરતા તેની પહેલાં પણ તેઓ સતત આ પ્રસાદ છે તે મોકલતા હોય છે। રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ પ્રસાદ મોકલતા હતા સંધ્યા જે રથયાત્રાની સંધ્યાના દિવસે એટલે આગલે દિવસે। અને આજે પણ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો જે પ્રસાદ છે જે પરંપરા જાળવી રાખી છે અને આ પ્રસાદ છે હાલ અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અહીં મોકલ્યો છે। કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આ તરફ ધોધમાર વરસાદ ખાબકતા રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા છે સવાલ। માત્ર 1.25 ઇંચ વરસાદમાં રાજકોટ શહેર પાણી થઈ ગયું છે। રસ્તાઓ મિની તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના માધાપર ચોકડી ખાતે ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો 1.25 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 1.5 ઇંચ વરસાદમાં આ હાલ છે રાજકોટના। 1.5 ઇંચમાં જ આખું શહેર ડૂબી ગયું છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। પ્રી મોન્સૂનની કામગીરીના નામે માત્ર કાગળ ઉપર જ કામગીરી કરવામાં આવે છે। મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે, જાણે કે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા જે માધાપર નામનું તળાવ બનાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોઈ શકાય છે। માત્ર 1.25 ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં જ સમજી શકાય છે કે માત્ર 1.25 ઇંચ વરસાદની અંદર જ જો રાજકોટના હાલ આ પ્રકારે બેહાલ હોય તો કયા પ્રકારની કામગીરી છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા છે તે કરવામાં આવી હશે। જોઈ શકાય છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહન છે તે હાલ અત્યારે બંધ થઈ ચૂક્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે રાજકોટ વાસીઓ છે તે કરી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકોના 2 વ્હીલર છે તે બંધ થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકાને અનેક વખત લોકો રજૂઆત કરે છે, તેમ છતાં મહાનગરપાલિકાના પેટનું પાણી નથી હલતું। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના નામે લાખો કરોડો રૂપિયા છે તે ચોપડે ઉધારવામાં આવે છે, બિલો પાસ કરવામાં આવે છે, પરંતુ માત્ર 1.25 ઇંચ વરસાદની અંદર રાજકોટના હાલ જોઈ શકાય છે કે કયા પ્રકારના બેહાલ થઈ ચૂક્યા છે। આમ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની પ્રી મોન્સૂનની કામગીરીને લઈ ઉઠી રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો માત્ર 1.25 થી 1.5 ઇંચ વરસાદમાં આ રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે। આ દ્રશ્યો રાજકોટના નાણાવટી ચોકના છે। વરસાદને કારણે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। પ્રી મોન્સૂનની નિષ્ફળ કામગીરીનો આ પુરાવો દેખાઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી છે તેનો બોલતો પુરાવો જોઈ શકાય છે। રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસેના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે વરસાદે વિરામ લીધો છે તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત કરવામાં નથી આવી। આ અમે નથી કહેતા, પરંતુ આ દ્રશ્યો છે તે જ બોલી ઉઠે છે કે કયા પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। માત્ર 1.25 ઇંચ વરસાદમાં રાજકોટ શહેરના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગોઠણ સમા પાણી છે તે હાલ
રાજકોટ શહેરના રાજમાર્ગો પર છે તે જોવા મળી રહ્યા છે. લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા અને તેમની ટીમ દ્વારા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર, જ્યાં જુઓ ત્યાં માત્ર અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ હાલ જોવા મળી રહ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થઈ ગયા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વરસાદી પાણામાં પોપટપરાનું નાળું જે છે તે બંધ થઈ ગયું છે. બંને તરફથી અવરજવર બંધ થઈ ગઈ છે. આ તરફ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, હાલમાં રાજકોટની અંદરની પરિસ્થિતિ એ છે કે વરસાદ તેટલો નથી થયો, પરંતુ તેનાથી પણ વધારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અને ન ફક્ત રાજકોટ શહેર, પરંતુ રાજકોટ શહેરની સાથે જોડતા અનેક રસ્તાઓ જે છે તે હાલમાં ગરકાવ છે પાણીમાં. તો જૂનાગઢના કેશોદની નદીમાં ઘોડાપુર ઉતાવળિયા નદીમાં આવ્યું છે. ઘોડાપુર ઉતાવળિયા નદીની અંદરના દ્રશ્યો આપ જુઓ કે પૂરના ધસમસતા પ્રવાહમાં મહિલા તણાઈ રહી છે. તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે. ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું છે પૂર. હવે આ મહિલા તેમાં કેવી રીતે તણાય તે સૌથી મોટો સવાલ છે, પરંતુ ઉતાવળી નદીના આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે તંત્રએ આ મહિલાને બચાવવા માટેના જે પ્રયત્નો છે તે શરૂ કર્યા છે. આ મહિલા તણાતી આ વિડીયોની અંદર જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમારા સાથે જોડાઈ ગયા છે. અમારી શું વધુ પરિસ્થિતિ છે હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને? સિદ્ધાર્થ, બિલકુલ ભારે વરસાદ છે તે કેશોદમાં પડી રહ્યો છે, અને જેના કારણે ઉતાવળી નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને એક મહિલા છે તે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ છે. મહિલા તણાયાનો વિડીયો પણ એક સામે આવ્યો છે અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે. તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ છે તે શરૂ કરાઈ છે. હાલ હજુ પણ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે આ ઉતાવળી નદીમાં, એટલે જે એનડીઆરએફની ટીમ છે તેને પણ કેશોદમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. જો જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી શકે છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે. મહિલાની શોધખોળ હજી પણ યથાવત છે. રાજકોટનો કોઠારિયા રોડ પાણી. ભારે વરસાદ ખાબકતા જળબંબાકાર. હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે. રાજકોટના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં થોડો જ વરસાદ થયો છે, પરંતુ સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે. એક રસ્તો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ પાણી ન ભરાયા હોય. રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થયો છે. આ તરફ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની જાણકારી છે. ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સારા વરસાદના પગલે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. લોધિકાની નદી અને વોકળા 2 કાંઠે થઈ ગયા છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ 2 કાંઠે વહી રહ્યા છે. ત્યારે પારડીના પોણિયા ગામ નજીક કાર તણાઈ હતી. કાર ચાલકે જીવને જોખમમાં મૂકી આ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં તણાઈ હતી. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરતા આ કાર ચાલકનો જીવ બચ્યો હતો. તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ જે છે તે દક્ષિણ ગુજરાતની પણ જોવા હાલમાં મળી રહી છે. જે કાર ચાલક છે તેનો આબાદ બચાવ થઈ ગયો છે. વાહન પણ બચી ગયું છે. શાળા પ્રવેશોત્સવ